આની તમે મારા બ્લોગની અંદર સાંભળ્યું છે, બહુ રખડું રમે ત્યારે પડીકા ખાવ છે, પડીકા ખાવ. જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે નિશાળે વેકેશન પડી ગયું છે એટલે હવે આપણે સવારમાંથી ફેરી ચાલુ કરી દીધી છે. આજે આપણે સવારમાં ફેરીમાં નીકળી ગયા છીએ. અડધી ફેરી પૂરી થઈ ગઈ છે, અડધી બાકી છે હજી. હવે 2-4 ગામ હજી આપણે લેવાના છે, ધીમે ધીમે લઈ લઈ. 11:30 સવા આવ્યા છે, પછી 1 વાગે બધું બંધ થઈ જાય એટલે 1.5 કલાકમાં આપણે જેટલું લેવાય એટલું લઈ લઈએ. ચાલો મિત્રો, બપોરની ફેરી પૂરી થઈ ગઈ છે. હવે આપણે જઈ ઘરે બગસરા નીકળી ને જમી લઈ. ત્યાર પછી આપણે બપોર પછી આપણે મંદિર સાફ કરવા જવાનું છે. અમારા દાદાનું મંદિર સાફ કરવાનું છે અને એક આપણે હનુમાન દાદાનું મંદિર સાફ કરવાનું છે. 2 મંદિર સાફ કરવાના છે કે દિવાળીની અંદર જેમ આપણે જે રહી ઘર સાફ કરી છે, બધું સાફ સફાઈ, તો મંદિરોની અંદર પણ આપણે સાફ સફાઈ કરવી જોઈએ. આપણે ઘરને પણ એક મંદિર ગણીએ છીએ, મંદિરની આપણે એક આપણું ઘર છે, આપણી રીતે જ આપણે બધું સાફ સફાઈ કરીશું બપોર પછી ફર્સ્ટ ક્લાસ. અને સત્તરદહી આવે છે, હનુમાન દાદાનું મંદિર પણ એકલા સાફ સફાઈ કરીશું, સિંદૂર લગાડીશું અને સરસ મજાનું આપણે બધું બપોર પછી કામ કરીશું. તો હવે જઈએ આપણે બગસરા. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ દાદાનું મંદિર ને એવું બધું ધોવા અને સાફ સફાઈ કરવા. આપણે સવારમાં વાત કરી હતી કે આપણે બપોર પછી આપણે જવાનું છે દાદાનું મંદિરને એવું સાફસૂફ કરવા. બધું જો ફર્સ્ટ ક્લાસ સાફસૂફ થઈ ગયું, બતાવું તમને. જો બધી સાઈડ ફર્સ્ટ ક્લાસ, ઝાડવા રૂસડા ને બધું સાફસૂફ કર્યું. અને પાછળ પાંજરા ને એવું બધું ખૂબ થઈ ગયું હતું. અને ઝાડવા પણ ખૂબ સરસ થઈ ગયા છે, છાંયો મળે એવા. આ પાછળ પાંજરા ને એવું બધું હતું, આપણે બધું લગાવી દીધું. આમેથી જા આવે છે નમ્રતા, હું એકડા પડીકા ખાવા જ આવે છે, બીજું કાંઈ કરવા નથી આવતી. અંદર આપણે બધું ફર્સ્ટ ક્લાસ સાફસૂફ કરી નાખ્યું. હાઈ ક્લાસથી પાવડર મારીને ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખ્યું. ઓટો ધોવાઈ ગયો અને ફરતી બાજુ ધોવાઈ ગયું. હાઈ ક્લાસ કામ થઈ ગયું છે. જેમ આપણે ઘરે સાફ કરીને એની કરતાં સારું સાફ કર્યું છે આપણે. અને આ જે બેબી છે ને, બેબી નમુ બેબી, આની તમે મારા બ્લોગની અંદર સાંભળ્યું છે, બહુ રખડું રમે ત્યારે પડીકા ખાવ છે, પડીકા ખાવ. નકરા પડીકા ખાય બાલાજીના, કામ કાંઈ નહીં કરે, કામમાં જીરો. એટલે આ ડેલાની બહારની સાઈડ પણ સાફ થઈ ગયું છે. હવે કાંઈક આમ લાદીનો કલર દેખાય. કેટલા ટાઈમ છે કોઈ જોયું નહોતું ને, મને થઈ ગયું. હવે આ વસ્તુ કાંઈ ફોટો જોયું ને. 2 દાદાના મંદિર ધોવાઈ ગયા એકલા. સારું, હવે દિવાળી આવી એવું લાગે મંદિરે. હાલો, 2 મંદિર ફર્સ્ટ ક્લાસ સાફ થઈ ગયા છે. હવે આપણે ચાલો થઈ ગયું કમ્પ્લીટ. હવે દાદાએ શ્રીફળ વધે નાખી
પછી આપણે ઘર તરફ જઈએ.